તો આ તરફ પોરબંદર લોકસભા બેઠક જ્યાં મનસુખ માંડવિયાનું નામ જાહેર થતા વર્તમાન સાંસદ રમેશભાઈ ધડુકે ખુશી વ્યક્ત કરી છે। પોરબંદર લોકસભાના મતદારોને અપીલ કરી કે કેન્દ્રીય મંત્રી આપણા વિસ્તારમાં ચૂંટણી લડવા માટે આવ્યા છે, તો મતદારોને અપીલ કરું છું કે 5 લાખની જંગી લીડથી મનસુખભાઈનો વિજય થાય। આ તરફ પોરબંદરમાં ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી। ફટાકડા તો ફોડવાના જ હોય ને, મનસુખભાઈને ટિકિટ મળી આપણને આનંદ છે એટલે ફટાકડા ફોડ્યા બધાએ અને બધા કાર્યકરોમાં ઉત્સાહ હોય। જો મનસુખભાઈ પણ આપણા પાર્ટીના વરિષ્ઠ આગેવાન છે અને એના માટે આપણે ફટાકડા ફોડવા જોઈએ। આપણે એટલો આનંદ એ છે કે મનસુખભાઈ એક 5મા નંબરના મંત્રી છે અને 5મા નંબરના મંત્રી જો પોરબંદરને મળ્યા હોય તો આપણે ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરવી છે કે નવા વિકાસ થાય, નવા ઉદ્યોગો આવશે અને લોકોના ખૂબ કામ થાય। આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી આપણને જ્યારે અહીં ચૂંટણી લડવા આવતા હોય, આપણે મોદી સાહેબને પણ અપીલ કરતા હોય કે મોદી સાહેબ તમે અમારે અહીંયાથી લડો, બીજેથી બધા અપીલ કરતા હોય તો આવા દિગ્ગજ નેતાઓ અહીંથી લડે તો પોરબંદર આખી લોકસભામાં મોટા વિકાસના કામો થશે અને ખૂબ સારી રીતે લોકોને સંતોષકારક રહે એવા કામો થશે।